સુરત શહેરમાં અસામરિક તત્વોનો આતંક રોજોરોજ વધી રહ્યો છે, ત્યારે ગોડાદરા જેવા વિસ્તારમાં બાઇક ધીમી ચલાવવાના મુદ્દે કહેતા અસામરિક તત્વોએ ઘર પર જઈ પથ્થરમારો કરી આતંક મચાવ્યો હોવાનો બનાવ બનવા પામ્યો છે, જેને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં અસામરિક તત્વોએ ફરી આતંક મચાવવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે। સુરતના ગોડાદરાના પટેલનગર સોસાયટીમાં બાઇક ધીમી ચલાવવાના મુદ્દે ઠપકો અપાતા માથાભારે નિકી ઉર્ફે ઝીનકાએ 15 જેટલા સાગરીતો સાથે ઘાતક હથિયારો લઈ સોસાયટીના એક મકાન પર પથ્થરમારો કરતા 3 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી। એટલું જ નહીં, પરંતુ સોસાયટીમાં પાર્ક કરેલી એક મોટર કાર, 2 ઓટો રિક્ષા અને એક બાઇકમાં લાકડાના ફટકા તથા તલવાર વડે તોડફોડ કરી તમામ વાહનોના કાચ તોડી નાખતા મામલો ગરમાયો હતો। જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ટપોરીઓ ભાગી છૂટ્યા હતા। અંગે પીડિત મનોજ ઉર્ફે ધર્મેન્દ્ર કુમાર રામે જણાવ્યું હતું કે તેઓ ગોડાદરાના પટેલનગર સોસાયટીમાં રહે છે। યાદવ પાર્સલ નામ વેપાર સાથે સંકળાયેલા છે પોતે, ત્યારે થોડા દિવસ અગાઉ ગોડાદરા ખાતે જ રહેતા નિકી ઉર્ફે ઝીનકા યાદવ બાઇક લઈ પૂરપાટ ઝડપે અહીંથી જઈ રહ્યો હતો, જેથી તેને ગાડી ધીમે ચલાવવા માટે જણાવ્યું હતું। આ વાતની અદાવત રાખીને નિકીએ તેના મિત્રો દેશરાજ યાદવ, વિકાસ યાદવ, સંદીપ પાટેલ, રવિ મંડળ અને બીજા 10થી વધુ ઇસમો સાથે ઘરે ધસી આવ્યો હતો, જ્યાં ટપોરીએ ગાળો આપી ઢીકા મૂકીને તેને ઢોરમાર માર્યો હતો। એટલું જ નહીં, તમામે ભેગા મળી ઘર પર પથ્થરમારો કરતા તેમને તેમના ભાડુઆત રાજકુમાર યાદવ, તેના પુત્ર સોનુને પણ મોઢાના ભાગી જવા પહોંચી હતી। ત્યારબાદ હુમલાખોરોએ એક મોટરકાર તથા 2 ઓટો રિક્ષા અને બાઇકમાં લાકડાના ફટકાને તલવાર વડે ભારે નુકસાન કર્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે તમામ વાહનોના કાચ તોડી નાખવા ઉપરાંત મોટરકાર અને રિક્ષામાં ભારે તોડફોડ પણ કરી હતી। તેમના ભાઈ રાહુલને જાનથી મારી નાખવાની તેની ધમકી આપી હતી। આખરે ગોડાદરા પોલીસ મથકમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે મારામારીનો ગુનો દાખલ કર્યો છે। હાલ તપાસ ચાલી રહી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।